નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ નગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજવામાં આવી. ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારશ્રીના મળેલા સૂચના મુજબ આજ રોજ 17 ગામ લેવો પટેલ સમાજવાડી ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 18મી જૂન 2026ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તથા પ્રમુખ શ્રી પુષ્પાબેન એસ રાવલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ જન કલ્યાણ શિબિરમાં સરકારશ્રીના વિવિધ વિભાગોની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં અર્થે આ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ શિબિરમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીના માર્ગદર્શન મુજબ સરકારની વિવિધ યોજનાઓની વિવિધ કચેરીઓ સાથે સંકલન કરી આ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની PM સ્વનિધિ યોજના, આરોગ્ય વિભાગની આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વય વંદના યોજના, નમોશ્રી યોજના, PMJAY વગેરે યોજનાનો લાભ આપવામાં આવેલ હતો. આ સિવાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને PM સૂર્યધર યોજના, આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અધિકારી વિભાગની ફ્રીશીપ કાર્ડ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપા આર્થિક યોજના તેમજ શિક્ષણ વિભાગની મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના વગેરેના લાભ આપવામાં આવેલ હતા. દરેક વિભાગના કર્મચારીઓએ હાજર રહી આ શિબિરમાં યોજનાનું માર્ગદર્શન તથા લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. PM સ્વનિધિ યોજના હેઠળ 50,000, 25,000 અને 15,000ની લોનના ડિસ્બર્સમેન્ટ પત્ર તેમજ આ યોજના હેઠળ ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવેલ હતો. કાર્યક્રમમાં સ્ટેજ પરથી માનનીય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખ તેમજ મામલતદારશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન રાવલ, મામલતદાર શ્રીમતી રીટાબેન રામી, ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના પ્રોજેક્ટ ચેરમેન મેનેજર શ્રી મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ મોટી સંખ્યામાં નગરજનોની હાજરી રહી જન કલ્યાણ શિબિરને સફળ બનાવવામાં આવી હતી. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજિત જન કલ્યાણ શિબિર 2026 અંતર્ગત સરકારશ્રી વિવિધ જનહિતલક્ષી અને કલ્યાણકારી યોજનાનો લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. એમાં નાના મોટા વેપારીને લાભ લીધો અને તેમાં ધારાસભ્ય, મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આજે 10,000 થી લઈને 20,000 સુધીની, પછી 50,000 સુધીની અને સોલાર માટે સબસિડીની 78,000 સુધીની સબસિડી મળે છે. મોદી સરકાર અને કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ચાલે છે. એમાં આજે ડભોઈ નગર ખાતે જન કલ્યાણ શિબિર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એના લાભાર્થીઓની એક શિબિરનું આયોજન અહીંયા આગળ રાખવામાં આવ્યું.